વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર વધુ એક અકસ્માતની ઘટના બની છે. અજાણ્યા વાહને ટક્કર મારતા બાઇક પર સવાર દંપતી નીચે પટકાયું હતું, જેમાં એક મહિલાને કાળ ભરખી ગયો હતો. બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મુદ્દેને પોસ્ટમોર્ટમ અર્થે આગળની કાર્યવાહી કરવા માટે ખસેડવામાં આવેલ હતી. વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતોની ભરમાર જોવા મળી રહી છે. તેવામાં વધુ એક અકસ્માતની ઘટના હાલ બની છે. નેશનલ હાઈવે નંબર 48 પર સુંદરપુરા પાટિયા પાસે અજાણ્યા વાહન ટક્કર મારતા બાઇક પર સવાર દંપતી નીચે પટકાયું હતું અને જેમાં મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે અકસ્માતને પગલે ટ્રાફિક પર ઘણી માઠી અસર પડી હતી. બનાવની જાણ સ્થાનિક પોલીસને થતાં ઘટના સ્થળે ત્યાં આવી જતા એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે દવાખાનામાં ખસેડવામાં આવેલ હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવેલો હતો. અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધની આગળની કાર્યવાહી કરવામાં આવેલ હતી. આ અંગે નજીકની સોસાયટીમાં રહેતા યોગેશભાઈ પાટીલે જણાવ્યું હતું કે આ જે રોડ છે તે સુંદરપુરા પાટિયા પાસેનો રોડ છે. એક દંપતી બાઇક લઈને અહીંથી પસાર થઈ રહ્યા હતા અને અચાનક એક અજાણ્યા વાહને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. અહીંયા આવા બનાવ બનતા જ હોય છે. કેટલાય વાહન ચાલકો ઓવર સ્પીડના કારણે જતા હોય છે, પરંતુ આ બાબતે અત્યાર સુધી તંત્રએ કોઈ ધ્યાન આપ્યું નથી. મહિલાનું ઘટના સ્થળ પર જ મોત થઈ ચૂકેલ છે. પ્રાથમિક માહિતી અનુસાર મૃતક મહિલા જયશ્રીબેન પટેલ વડોદરાથી અંકલેશ્વર જઈ રહ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની હોવાની માહિતી મળી હતી. બનાવને પગલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી કરી છે.